أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد لا سيما إمام المنتظر والحجة الثاني عشر. اللهم أرنا الطلعة الرشيدة والغرة الحميدة. اللهم عجل فرجا وسهل مخرجا. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ألف لام ميم. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. ગૈબતના જમાનામાં જરૂરી છે કે આપણે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના હુઝુર માટે તૈયારી કરીએ. એક એવો સબ્જેક્ટ છે, એવો વિષય છે કે આ જમાનામાં આપણા માટે જરૂરી છે કે એ સબ્જેક્ટ ઉપર આપણે બોલીએ, સાંભળીએ અને અમલ કરીએ. આજે જે વાત ઝહૂરની તૈયારી માટે હું કરવા ચાહું છું કે ઇન્સાનની જિંદગીમાં અમુક લોકોને એ પસંદ કરતો હોય છે, પણ એના માટે ઇન્સાનોએ જે છે અમુક ક્રાઇટેરિયા બનાવ્યા છે. ઇન્સાન દરેક ઇન્સાનની વાત ઉપર જે છે વિશ્વાસ નથી કરતો, એને ભરોસો નથી થતો. અમુક વ્યક્તિઓ એવી હોય છે આપણી જિંદગીમાં કે આપણે એનાથી બહુ ઇમ્પ્રેસ થઈએ છીએ, અને આ ઇમ્પ્રેસ થવું જે છે એના માટે આપણી સોસાયટીમાં, આપણી દુનિયામાં અમુક ક્રાઇટેરિયાઓ છે, અમુક મેયાર છે. ઇન્સાન જેની પાસે ઇલાજ માટે જાય છે, ટ્રીટમેન્ટ માટે જાય છે, જે દવા, જે પ્રિસ્ક્રિપ્શન એ પ્રિસ્ક્રાઇબ કરે છે, ઇન્સાન એના ઉપર વિશ્વાસ કરે છે. કારણ શું છે? કારણમાં બે કારણ છે. એક તો આપણને
તંદુરસ્તી જોવે છે, શિફા જોવે છે. બીજી વાત એ છે કે જે માણસ અમને દવા લખીને આપે છે, પ્રિસ્ક્રાઇબ કરે છે, અમારી નજરમાં એ માણસ હોશિયાર છે, ભણેલો છે, એની પાસે માલુમાત છે આ બારામાં. આપણને વિશ્વાસ થાય છે, આપણે ભરોસો કરીએ છીએ. દુનિયાની અંદર જ્યારે ઇન્સાન કોઈથી ઇમ્પ્રેસ થાય છે, એના પર ભરોસો કરે છે, જે હિદાયત, જે ગાઈડલાઈન એ આપે છે, ઇન્સાન એને ફોલો કરે છે, એને ઇતાત કરે છે. શા માટે આપણે સેમ ક્રાઇટેરિયા ધર્મમાં નથી વાપરતા? મેં તો કદી નથી જોયું કે આપણને તાવ આવતો હોય અને ડોક્ટર પાસે આપણે જઈએ અને ડોક્ટર આપણને દવા આપે અને પછી આપણે ફરીથી પૂછીએ, ડોક્ટર સાહેબ આનો ફાયદો શું થશે? આ દવા જે તમે મને લખી છે, ટેબ્લેટ હોય કે સિરપ હોય, જે પણ હોય, આનો ફાયદો શું છે? આપણે ક્વેશ્ચન, આપણે પ્રશ્ન, આપણે સવાલ નથી કરતા. કડવી હોય છે, એક સાથે સાથે 10 ગોળીઓ હોય છે. એક રોટલી આપણે ઓછી ખાશું પણ 10 ટેબ્લેટ ખાઈ લેશું. સેમ ક્રાઇટેરિયા ધર્મમાં કેમ નથી? જ્યારે દીન, રિલીજન, ઇસ્લામ અને ધર્મની વાત હોય છે ત્યારે આપણે સવાલ કરીએ છીએ. મૌલાના, તમે કહો છો શરાબ ન પીવી જોઈએ, જુગાર ન રમવું જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, હરામનું ન ખાવું જોઈએ, કોઈની સાથે બેઈમાની ન કરવી જોઈએ, ગીબત ન કરવી જોઈએ. શા માટે? કારણ શું છે? સવારના અમને નિંદર જે છે બહુ વાલી હોય છે. અલ્લાહ કહે છે કે ઊભા થાઓ, ખાલી ઊભા નહીં, મોઢું ધોવો, જેને આપણે વુઝુ કહીએ છીએ, અને પછી તમે 2 રકાત નમાઝ પઢો. રમઝાન મુબારકના મહિનામાં અમારા ઘરમાં આટલું બધું ખાવાનું છે કે અમે જે છે ખાતા નથી, ફેંકી દઈએ છીએ. રમઝાનમાં મહિનામાં તમે કહો છો કે અમે ભૂખ્યા રહીએ, શા માટે? ઝકાત શા માટે? ખુમ્સ શા માટે? શું ફાયદો છે? સવાલ કરવું જરૂરી છે જો સમજણ ન પડતી હોય. પણ એનું તો બુનિયાદી જે છે કારણ છે, બુનિયાદી કારણ છે. આ ઝહૂર જે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ નું આ જમાનામાં બહુ નજદીક છે. મૌલા ક્યારે આવી જાય આપણને ખબર નથી. એમાં આપણા માટે જરૂરી છે કે આપણે તૈયારી કરીએ. પણ ધર્મ જે છે એના ઉપર અમને વિશ્વાસ નથી. જાતે જાતના પ્રશ્ન, જાતે જાતના ખ્યાલો, જાતે જાતના સવાલો, ફક્ત એટલા જ માટે કે અમે આ કહીએ કે આ શા માટે ને આનો ફાયદો શું, તો અમે જે છે એના ઉપર અમલ ન કરીએ. એનું મોટું કારણ એ છે કે ગૈબતના જમાનામાં અમારા દિલોમાં રસૂલ અને અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે રિશ્તો મજબૂત કરવાની જરૂરત છે. આપણા માટે જરૂરી છે કે આપણી જિંદગીમાં એ લોકોની જિંદગી ઉપર ભરોસો હોવો જોઈએ. ભરોસો. ઇસ્લામમાં કોઈ એવો વાજિબ નથી જેમાં અમારા માટે ફાયદો ન હોય. મારો એ ટોપિક નથી કે હું તમને બતાવું કે આનો શું ફાયદો છે અને આનો શું નુકસાન છે. એક જુદું ટોપિક છે. એ મુહર્રમ મહિનામાં નહીં, ક્યારેક ઇન્શાઅલ્લાહ જિંદગી રહી તો હું 2-3 મજલિસ પઢાવીશ. પણ અમને આટલો ભરોસો
યકીન હોવું જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ કે ઇસ્લામમાં રસૂલ અને આલે રસૂલ જે વસ્તુને વાજિબ બયાન કરીને અમલ કરીને ગયા છે એમાં અમારા માટે ફાયદો છે, અને જે વસ્તુઓ હરામ કરી છે એમાં અમારા માટે નુકસાન છે, એ હાનિકારક છે. આ ક્યારે સમજણ પડે? જો આપણે ભરોસો પેદા કરીએ, આપણે રૂહાની રિશ્તો જે છે કાયમ કરીએ નબી અને આલે નબીની સાથે, ઇસ્લામ સમજવું આસાન થઈ જશે. ઇસ્લામ ઉપર અમલ કરવું જે છે એ બહુ સહેલું થઈ જશે. અમને મુશ્કેલ લાગે છે, અમને બહુ કઠિન લાગે છે, અમને બહુ ભારી લાગે છે, એનું મોટું કારણ એ છે કે અમને અત્યાર સુધી વિશ્વાસ નથી. વિશ્વાસ તમે યકીન જાણો, જે કુફાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ મક્કામાં જન્મ પામે છે, મક્કામાં મોટા થાય છે, મક્કામાં જવાની છે, 40 વર્ષના થઈ ગયા. હોવું શું જોઈએ કે સૌથી પ્રથમ અલ્લાહના રસૂલને કહેવું જોઈએ, કહો લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહ એક છે. રસૂલ એમ નથી કહેતા. જ્યારે અલ્લાહ કહે છે એ રસૂલ તમે એલાન કરો, ડિક્લેર કરો કે તમે અલ્લાહ તરફથી રસૂલ બનાવવામાં આવ્યા છો, અને અલ્લાહનો સંદેશો, અલ્લાહનો પૈગામ, અલ્લાહનો દીન તમે લઈને આવ્યા છો. બધાને ભેગા કરે છે, પહાડી ઉપર જાય છે. ઇતિહાસમાં આપણે ત્યાં જે છે ઇખ્તિલાફ છે કે એ પહાડી કઈ હતી, કોહે અબુ કુબૈસ કે કોહે સફા. જે પણ પહાડી હોય મક્કામાં જે છે એના ઉપર રસૂલ જાય છે, બધાને ભેગા કરે છે. ઉમૈયા બિન ખલફ, ઉતબા, શૈબા, વલીદ, અબુ જહેલ, અબુ લહેબ, અબુ સુફિયાન બધા ભેગા છે. બધાય મોજૂદ છે. અને અલ્લાહના રસૂલ કહે છે જો હું તમને યાદ કરું કે આ જે પહાડ જે છે એની પાછળ લશ્કર છે, હુમલો કરવાનો છે, તમે યકીન કરશો? તમે વિશ્વાસ કરશો? તમને ભરોસો આવશે? તો કે મોહમ્મદ, હા હા. રસૂલ સવાલ કરે છે કારણ શું છે? તો બધા એક સાથે બોલે છે એ મોહમ્મદ, અમે અમારી આંખોને ખોટી કહી શકીએ છીએ પણ તારી આંખી ખોટો નથી. તારી આંખો જે છે એ ખોટી નથી. અમે તને જિંદગીમાં ખોટું બોલતા જોયા જ નથી. અમે લશ્કરને જોયા નથી, પણ તમે જે કહેવાનો છો એ અમે યકીન કરશું. એના પર વિશ્વાસ છે, એના પર ભરોસો છે. જાહિલો રસૂલુલ્લાહને સાદિક કહેતા હતા, એટલે શું? સાચા. હવે તમે જુઓ તો ખરા, જે રસૂલ કહે છે કે પહાડની પાછળ લશ્કર છે, હું તમને કહું એ લશ્કર જે છે હુમલો કરવાનો છે, તમે યકીન કરશો કે હા બિલકુલ અમે ખોટા થઈ શકીએ છીએ પણ તમે નહીં. ઈ જ રસૂલ જે મક્કા વાળાઓથી પોતાની સચ્ચાઈનો કલમો પડાવે છે, પણ જ્યારે ઈ રસૂલ કહે છે કહો અલ્લાહ એક છે, ખબર છે શું થયું? ઉતબા, શૈબા, વલીદ, ઉમૈયા બિન ખલફ, અબુ સુફિયાન, અબુ જહેલ, અબુ લહેબ, બીજા મોટા મોટા મુશરિકીનના સરદારો. રસૂલ કહે છે કે કહો અલ્લાહ એક છે. આખું ટોળું રસૂલુલ્લાહના વિરુદ્ધમાં કહે છે તમે જાદુગર છો, તમે પાગલ છો, માદલ્લા તમે શાઇર છો. હમણાં તો તમે કહો છો કે તમે સાચા છો, અમે અમારી આંખોને
ખોટી કહી શકીએ છીએ, અમારી જબાન ખોટી થઈ શકે છે, તમારી આંખો ખોટી નહીં, તમારી જબાન ખોટી નહીં, પણ જ્યારે ઇસ્લામની વાત કરી, અલ્લાહની વાત કરી, ધર્મની વાત કરી, કયામતની વાત કરી, તો એ લોકો રસૂલના વિરુદ્ધમાં આવી ગયા. કારણ શું હતું? કારણ એ હતું કે જ્યાં સુધી તેઓના નેચર અને ફિતરતના અગેન્સ્ટમાં કઈ હતું નહીં, ત્યાં સુધી રસૂલને સાદિક અને આમીન કહેતા હતા. સ્વાર્થ જે હતો એના વિરુદ્ધમાં, એની સામે ઇસ્લામ આવી જાય છે. એટલે હવે ઇસ્લામ નહીં, તમને સાચા કહેશું પણ ઇસ્લામ નહીં. અમે કહીએ છીએ મુહમ્મદુર રસૂલુલ્લાહ, ગવાહી આપીએ છીએ ઈ સાચા નબી જેને મુશરિકીન સાચા કહેતા હતા, આમીન કહેતા હતા, એના પર ભરોસો કરતા હતા. પણ જ્યારે ઇસ્લામની વાત કરે છે તો એ લોકોના ગળે નથી ઉતરતી. અમે પણ રસૂલનો કલમો પઢીએ છીએ. જ્યારે અલ્લાહના રસૂલ ઇસ્લામની વાત કરે છે, નમાઝ પઢો, અમે કહે છે કે શા માટે? રોઝા રાખો, શા માટે? શરાબ નહીં પીઓ, શા માટે? જુગાર નહીં રમો, શા માટે? ઝિના નહીં કરો, શા માટે? રસૂલ અમને મંજૂર છે, રસૂલની વાતો અમને મંજૂર નથી. જરૂરી છે કે આ જમાનામાં તૈયારી કરવા માટે આપણો ભરોસો પૂરો હોવો જોઈએ અલ્લાહના રસૂલ ઉપર, રસૂલના અહલુલ બૈત ઉપર. જો ભરોસો નહીં હોય, જો વિશ્વાસ નહીં હોય, જો ઈમાન અને યકીન નહીં હોય, તો આપણી જિંદગીમાં ઇસ્લામ નહીં આવે, આપણે ઇસ્લામ ઉપર અમલ નહીં કરીએ. ભરોસો ક્યારે આવે છે? જ્યારે માણસ ભણેલો હોય. ભરોસો ક્યારે આવે છે? જ્યારે સામે વાળો જે છે પવિત્ર હોય. ભરોસો ક્યારે આવે છે? જ્યારે સામે વાળો જેના ઉપર ભરોસાની વાત થાય છે એ સૌ કરતા બલંદ હોય. હું તમને કહું છું, ઇન્સાનોના ઇતિહાસમાં રસૂલુલ્લાહ પછી મને કોઈ માણસ દેખાડો જે અલીની સાથે ઊભો રહી શકે. ઇલ્મ સૌ કરતા વધારે અને ઉત્તમ અલીનું. ઇલ્મમાં અલી, ઇબાદતમાં અલી, શુજાઅતમાં અલી, તહારતમાં અલી. તમને ખબર છે ઇલ્મ એટલે શું? દુનિયાવાળાઓ દુનિયામાં આવે છે, મોટા થાય છે, પછી કુરાન શીખે, પછી કુરાન પડે, પછી કુરાન મેમોરાઇઝ કરે, પછી કુરાન હિફ્ઝ કરે. અલી ઈ આલિમનું નામ છે. પેદા થાય છે, કુરાન પડે છે, તૌરાત પડે છે, ઇંજીલ પડે છે, ઝબૂર પડે છે, અને આ તમામ કિતાબોને, ત્રણે કિતાબોને એના લોકો જેના ઉપર કિતાબો આવી એની કરતા ઉત્તમ રીતે પડે છે. દુનિયામાં જે આવીને કુરાન શીખે, કુરાન યાદ કરે, એ ઉમ્મતી હોય છે. પેદા થતા કુરાનની તિલાવત કરે, એ અલીએ મુર્તઝા હોય છે. આપણે માનીએ છીએ કે નહીં? ભરોસો છે કે વાલા પાસે આટલું ઇલ્મ હતું? નહીં. હજી એક વાત કરું. ઘણા માણસો બહુ ચતુર હોય છે. ચતુર સમજો? ચતુર, હોશિયાર. હોશિયાર હોય નહીં, દેખાવો આપે. કાગડાની જેમ. કાગડો બહુ ચતુર હોય. ગુજરાતીમાં કહેવત છે, મિમ્બર ઉપરથી નથી કહેતો હું. બહુ ચતુર, બહુ હોશિયાર હોય નહીં, પણ જાહેર કરે. આલિમોની પાસે જાય. ઘણા તો આખા સિસ્તાની પાસે જાય, મશવરો આપે, તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. એવા માણસો મૌલાના જમાનામાં હતા. એમાંથી એક આવ્યો મૌલા પાસે. કે મૌલા, એક તમને વાત કહું, તમારો દોસ્તાર છું એટલે, તમને ચાહું છું એટલે. તો કે શું છે? તો કે મૌલા, તમને જ્યારે સવાલ જે કરવામાં આવે એ તમે જલ્દીથી જવાબ દઈ દો છો.
નહીં કરો. ક્યારેક ભૂલ થઈ ગઈ તો ક્યારેક ભૂલ થઈ ગઈ તો એટલે શું? તો કે મારી બેઇજ્જતી થાય, હું તમને ઇમામ માનું છું. મૌલાએ સાંભળી લીધું બસ. પણ ઓલાને જોતું હતું કે કઈ. તો કે મૌલા, તમને જે પણ સવાલ કરવામાં આવે પહેલા તમે વિચારો. મૌલા કહે છે કેમ તું સમજતો નથી? તે તારી વાત કરી દીધી, બસ વાત થઈ ગઈ પૂરી. એક જ સવાલ જલ્દી જવાબ નહીં આપો, જલ્દી જવાબ નહીં આપો. જો કઈ મિસ્ટેક થઈ ગઈ તો, ભૂલ થઈ ગઈ તો તમે વિચારતા કેમ નથી? મૌલા કહે છે તને એક વાત કહું, તારા હાથમાં આંગળી કેટલી? હજી મૌલા કહે છે આંગળી નથી કીધું. તો કે 5. તો કે જલ્દી જવાબ કેમ આપે છે? જલ્દી જવાબ કેમ આપે છે? વિચારતો કેમ નથી? હજી મેં સવાલ પૂરો નથી કર્યો તે કીધું 5. તો કે મૌલા આ તો સામેની વાત છે, 2400 કલાક, એમાં શું વિચારવાનું હોય? તો મૌલા કહે છે જેવી રીતે 5 આંગળી જે છે એ સામે છે તારી, એવી જ રીતે 2400 કલાક પૂરી કાયનાત અલીની સામે છે. જમન જમન ગાલી ગાલી હરી 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 નગર નગર ગાલી ગાલી હરી 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 સુની અલી ઇબ્ન અબી તાલિબ આवाज़ बुलंद सलावत सल्ली अला અલીનું ઇલ્મ કેવું? આખી કાયનાત, હોલ યુનિવર્સ અલીની સામે, જેવી રીતે આપણી સામે હાથની 5 આંગળીઓ. હવે તમને સવાલ કરું છું, આ શું છે? અલીનું ઇલ્મ છે. એક આટલો ભણેલો માણસ હોય, ઈ જો કાંઈ બોલે, કાંઈ કરવા માટે કે તો વિશ્વાસ આવવું જોઈએ કે નહીં? જી, વિશ્વાસ આવવું જોઈએ કે એ માણસ જે કહેશે એના ઇલ્મના આધાર ઉપર કહેશે. બરાબર છે? એમાં જે છે ફાયદો હશે. આ અલીનું ઇલ્મ છે. इंसान फकत इल्म जे छे बुलंदी माटे काफी नहीं. तहारत जरूरी छे, प्योरिटी जरूरी छे, सफाई जरूरी छे, चोखाई जरूरी छे नफ्सनी. अली ई ताहिर નું નામ છે જેની વિલાદત અલ્લાહના ઘરમાં થઈ. અને એના માદરે ગિરામી દરવાજાથી દાખલ નથી થયા, દીવારમાં નવો દરવાજો બનાવવામાં આવ્યો. જેની વિલાદત ખુદાના ઘરમાં હોય ઈ તાહિર કેટલો હશે. नारे तकबीर, अल्लाहु अकबर, नारे सलात या रसूलल्लाह, नारे हैदरी. કમાલની વાત છે. આપણે માનીએ અલી સૌ કરતા મોટા આલિમ, અલી સૌ કરતા મોટા ઇબાદત ગુજાર કે હાલત નમાઝમાં શહાદત થઈ, અલ્લાહના ઘરમાં વિલાદત થાય છે, અલ્લાહના ઘરમાં શહાદત થાય છે. અલી પવિત્ર ઇન્સાન, આલમ ઉમ્મતી અલી, સૌ કરતા વધારે જે છે આલિમ જે છે અલી છે. નહીં, દુનિયામાં જે સીધો રસ્તો ભટકી ઇન્સાનિયત ને અલ્લાહ સુધી લઈ જાય છે ઈ રસ્તાનું નામ અલી છે. હા, હદીસ છે, હું મારા તરફથી નથી કહેતો. યા અલી અંત સિરાતુલ મુસ્તકીમ, એ અલી તમે સિરાતે મુસ્તકીમ છો. આપણે સૂરતુલ હમ્દમાં કહીએ છીએ ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. વાજિબ છે ઈ સૂરો જ્યારે કહીએ છે કે સિરાતે મુસ્તકીમની હિદાયત કર, એનો મતલબ શું છે? અલીના રસ્તાની હિદાયત કર. અલીની જિંદગી, અલીનું ઉઠવું, અલીનું બેસવું, અલીનું ચૂપ રહેવું, અલીનું જે છે કલામ કરવું ઈ સિરાતે મુસ્તકીમ છે. અહીંયા અલી સિરાતે મુસ્તકીમ છે. આખિરતમાં અલી શફાઅત છે, આખિરતમાં અલી જન્નત છે. આટલી મહાન હસ્તી અને આપણે વિશ્વાસ પેદા ન થાય? વિચારવાની વાત છે. અલી કહે કે નમાઝ પઢો, અમે કહે કે ફાયદો શું? અલી કહે કે રોઝા રાખો, અમે કહે કે ફાયદો શું? અલી કહે કે ખુમ્સ આપો, અને અમારો જીવ જે છે કેમ કરવું?
विलायत आली। छठा इमाम स्वादिक आले मोहम्मद इमाम जाफर स्वादिक अलैहिस्सलातु वस्सलाम। मौलाना जमाना में एक मोमिना घणी बधी मोमिना थी। एक मोमिना जे छे ई बहुत बीमार रहती। आज मोमिना नु नाम लઉં છું। ई मोमिना इमाम अलैहिस्सलातु वस्सलाम જ્યારે ઝુહુર ફરમાવશે 313 આપના અસહાબ છે, એમાંથી 13 જે છે મોમિના છે, ફીમેલ છે। 13 જે ફીમેલ છે એમાંથી એક મોમિના આ છે જેની હું આજે વાત કરું છું। એકની હું વાત કરી ચૂક્યો છું, હઝરત સિયાન। એમાંથી હઝરત ઝુબૈદા પણ છે। ઝુબૈદા 13 ફીમેલ માંથી જે અસહાબ ઇમામ છે એમાંથી ઝુબૈદા પણ છે, હારૂન રશીદની ઝૌજા। રસૂલુલ્લાહના જે માદરે ગિરામી જનાબે આમના હતા એમની કનીઝ હતી ઉમ્મે આયમન, હઝરત ઉમ્મે આયમન। ઉમ્મે આયમન જે છે ઈ પણ જે છે 13 લેડીઝ માંથી છે જે ઇમામના અસહાબમાં। એવા નામો ઘણા છે, ક્યારેક ઇન્શાઅલ્લાહ મોકો મળ્યો તો પછી આપણે તમને સંભળાવીશ કે શા માટે ઈ લોકો 313 માં આ 13 જે સ્ત્રીઓ છે। ઈ મોમિના બીમાર બહુ રહેતી। એનું નામ હતું ખાનમ। હિસ્ટ્રીમાં ઇતિહાસની કિતાબોમાં એનું નામ જે છે ખાનમ છે। डॉक्टरों पूछे जाए कि भाई मारे बीमारी छे, दवा आ दवा ने आ दवा ने आ दवा पण बीमारी खत्म નથી થતી। ઘણા દિવસો થઈ ગયા દવા કરતા કરતા। એનો જે ડોક્ટર ફેમિલી ડોક્ટર હતો જેની પાસે દવા લેતી હતી મોમેના, એક વખત જઈને કહે છે કે તમને વાત કહું, હવે તમને ખબર છે કે આપણે જ્યાં बीमारी जारे मानस के पास बीमारी होय ने आपणे मजलिस में के शादी में बीजे के भेगा थया होय तो बात ऊपर थी बात निकले, मने पण आ छे ने ओलाने पण आ हतुं ने तमे कोनी दवा ल्यो छो ने मने तो सारू થઈ ગયું, તમને કેમ સારું નથી થાતું, એકદમ વાતો હોય। ઘણા માણસો તો પછી માં મીઠું મરચું ભભરાવે કે મારા માસી હતા એને જે છે ફલાણા ડોક્ટર ને દવા લીધી તો પછી શું થયું, એ તો પછી બે મને મરી ગુજરી ગયા। એવા ડોક્ટરની વાત કરો છો તમે। ઈ મોમિના ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટરને કહે છે કે આ મદીનામાં જે છે ઘણી જે છે ઓરતો છે જેને આ બીમારી હતી, તમારી દવા એ લોકોએ લીધી અને તેઓ જે છે સાજા થઈ ગયા, તેઓને તંદુરસ્તી મળી ગઈ, બીમારી મટી ગઈ। હું તમારી પાસે આટલા મહિનાથી દવા લઉં છું, મારી બીમારી જે છે ત્યાં જ છે જ્યાં પહેલા હતી, मारा माटे तंदुरुस्ती केम नहीं। तो डॉक्टर अचकाय, बधी दवा जे छे बधा पेशेंट ने बधा मरीज ने देवाय नहीं अने कहेवाय पण नहीं। હવે આ મોમિના મોમિના મુહિબ્બે અહલે बैत छठा इमाम ने इमाम माने छे, छठा इमाम पर भरोसो छे, ईमान छे, यकीन छे के मारा मौला छे, मारा मास्टर छे, मारा सरदार छे। डॉक्टर ने वो इंसिस्ट करे छे, आग्रह करे छे, कारण શું છે તો એને કીધું કે હવે તમે બહુ આગ્રહ કરો છો, બહુ ઇન્સિસ્ટ કરો છો તો હું તમને કારણ દર્શાવું। બીજાને શિફા મળી ગઈ, તમને આ બીમારીથી શિફા કેમ ન મળી? તો કે કેમ? તો કે આની દવા જે છે દારૂ છે, શરાબ। બીજાઓને મેં આ દવા આપી, તેઓ શરાબ પીતા થઈ ગયા, तंदुरुस्ती मળી ગઈ। तो कि आनी दवा दारू, शराब, अल्कोहल। तो कि साजू थावुं छे तमारे, आटला महीनानी बीमारी छे, साजू थावुं छे? तो कि साजू थावुं छे। तो कि आ दवा छे, बोल बाटली दઉં તમને, ઘરે લઈ જાઓ। ખાનમ डॉक्टर नो जवाब અને કારણ અને રીઝન સાંભળીને કે બીજાને શફા શા માટે મળી અને મને શફા કેમ નથી મળતી, તેઓએ દારૂ
જે ડોક્ટર કહે છે એ લોકો પીવે છે. હું શું કહું? દરેક ઇન્સાન મોમિન હોય કે કાફિર હોય, સારો હોય કે ખરાબ હોય, પૈસા વાળો હોય કે ગરીબ હોય, આપણે જિંદગી જે છે વાલી હોય છે. આપણે તંદુરસ્તી જે છે પસંદ છે. આપણે કોઈ જે એમ નથી ધારતા કે હંમેશા આપણે બીમાર રહીએ. નહીં, આપણે તો અમે યુટ્યુબ પડાવીએ છીએ કે ભાઈ કરો ભાઈ દુઆ શિફા પડો, શિફા મળે અમને. સીધા ડોક્ટર પાસેથી મૌલા પાસે જાય છે. કહેવાય છે મૌલાને કયો ખાનમ આવી છે, મારે મૌલા સાથે વાત કરવી છે હિજાબમાં, મોમેના હિજાબમાં. મૌલાના દરબારમાં હાજર થાય છે મૌલાની પાસે. મૌલા કહે છે ખાનમ તમે કોઈ દિવસ આવતા નથી, આજે કયો એવો સવાલ કે તમે અહીંયા આવ્યા છો? તો કે મૌલા હું મારા સવાલ તમારે સામે રજૂ કરું એની પહેલા હું તમને કહેવા માંગુ છું, જ્યારથી હું મારામાં સમજૂતી આવી છે, હું બાલેગા થઈ છું, ત્યારથી હું ઇમામ જે છે એને જ માનું છું, જેને અલ્લાહના રસૂલ હુકમે પરવરદિગારથી બનાવીને ગયા છે એમાંથી તમે છો. મૌલા મારી દુનિયા તમારા કદમોમાં, આખિરત તમારા વસીલાથી, મને જે પણ દુનિયામાં મળે છે તમારા વસીલાથી મળે છે, આખિરતમાં જે પણ મળવાનું છે તમારા સદકામાં મળવાનું છે, કેમ કે તમે ઇમામ છો, તમે મારા માસ્ટર છો, તમે મારા મૌલા છો. ખાલી આટલું જ નહીં મૌલા, મને જો અલ્લાહની ખુશનુદી મળવાની છે તો તમારા વસીલાથી મળવાની છે. મૌલા મને બીમારી છે, આટલા મહિના થઈ ગયા તંદુરસ્તી નથી મળતી. મૌલા કહે છે ડોક્ટર પાસે જા. અહીંયા શા માટે આવી છું? તો કે મૌલા આટલા મહિનાથી દવા કરું છું, હમણાં હું ત્યાંથી આવી છું અને ડોક્ટરે મને કીધું કે જો તમારે તંદુરસ્તી જોતી હોય તો શરાબ પીવો. શું કહે છે? મારા ડોક્ટર કહે છે તંદુરસ્તી માટે આ બીમારી ઘણાની જે છે સારી થઈ ગઈ છે, શિફા મળી છે શરાબ પીવાથી. ડોક્ટર કહે છે સાજું થવું હોય તો શરાબ પીઓ. તો મૌલા કહે છે ડોક્ટર પાસે તું જી આવી, તો હવે મારા પાસે શા માટે આવી છો? ડોક્ટર પાસે તમે જી આવ્યા તો હવે મારા પાસે શા માટે? સાંભળજો. ખાનમ કહે છે યબ્ન રસૂલિલ્લાહ, તમે જે કહો છો એ સાચું છે, પણ મારો ઇમામ ડોક્ટર નથી, મારો ઇમામ જાફર સાદિક છે. ડોક્ટર ઇમામ નથી, ડોક્ટર જે છે ઇમામ નથી, ઇમામ તો તમે છો. જો તમે કહો કે નહીં અને હું ઈ બીમારીમાં મરી જાઉં અને કાલે કયામતના દિવસે અલ્લાહ મને કહે તું તારી બીમારીમાં મરી ગઈ, દવા હતી અને તે ઉપયોગમાં ન લાવી, તારા માટે જહન્નમ છે, તો હું અલ્લાહને કહી શકું છું પરવરદિગાર જન્નત કે જહન્નમ ઈ મારે નથી જોવું, જે મારા ઇમામે મને કહ્યું છે એના ઉપર મેં અમલ કર્યું છે. અને તમે કહો કે ખાનમ તમે તંદુરસ્તી અને શિફા માટે શરાબ પીઓ અને કાલે કયામતમાં જાઓ ને અલ્લાહ મને પકડે કે શરાબ કેમ? તો હું કહી શકું છું મારા ઇમામે મને કહ્યું એટલે મેં જે છે શિફા માટે દવા પીધી. ત્યારે મૌલા કહે છે એ ખાનમ હું તને કહેવા માંગુ છું, તારી પાસે જેવી રીતે સમજૂતી છે, ઇલ્મ છે, ભરોસો છે, ઈમાન છે, યકીન છે ઇમામત ઉપર, એવા જો તમામ માણસો થઈ જાય તો દુનિયા પણ કામયાબ છે અને આખિરત પણ કામયાબ છે. લોકો ઇમામ માને છે પણ જ્યારે અમલની વાત હોય છે તો પછી પોતાની દિલની સાંભળે છે, પોતાની અકલ જે છે વાપરે છે, ઇમામ તરફ નથી જોતા. ઇમામ શું કહે છે, ઇમામની હા છે કે ઇમામની ના છે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, હંમેશા યાદ રાખજો
આપણે જો ભરોસો જ્યાં સુધી પેદા નહીં કરીએ ત્યાં સુધી ઇસ્લામ સમજણ નહીં પડે. નહીં તો પછી દરેક વાતમાં આવશે શા માટે શા માટે શા માટે શા માટે. આ કઈ નવી વાત નથી કે આપણે કઈ શા માટે શા માટે શા માટે. બધી જૂની વાતો છે. અહીંમાના જમાનામાં આપણી જેવા જ હતા, બે આંખો વાળા બે પગ વાળા આપણી જેવા જ હતા, ઇન્સાન હતા. તેઓ પણ જે છે પૂછતા. મૌલા અમીર મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ મૌલાની પાસે એક જવાન છે. એ કે મૌલા મર્દ માટે સોનું શા માટે હરામ છે? આપણે સવાલ હોય છે કે નહીં હોય છે સવાલ, જવાબ ગોતવો જોઈએ. પણ જ્યાં સુધી આપણે જવાબ નથી મળતો એનો મતલબ નથી ત્યાં સુધી આપણે પહેરીએ એ નહીં. મૌલાને કહે છે હવે એના ઘણા બધા જવાબો છે, ઘણા બધા જવાબો છે. શા માટે औरत જે છે ફીમેલ જે છે એની બોડીની અંદર શું શું કેમિકલની જરૂરત છે સર્વાઈવ થવા માટે, મર્દ માટે કેટલા મિનરલ્સ જે છે જરૂરી છે, સોનાનો શું ફાયદો હોય છે, પહેરીએ છે તે શરીર ઉપર જે છે ઇમ્પેક્ટ શું થાય છે, અસર શું થાય છે, મર્દ પહેરે તો શું થાય છે. આ બધું જે છે આ તો મેડિકલી બધું પ્રૂફ છે. औरत પહેરે છે શું થાય છે, એના માટે શા માટે જે છે ફાયદાકારક છે, અને આપણા માટે મર્દ માટે જે છે શા માટે જે છે નુકસાન કરે છે. મેડિકલી બધું પ્રૂફ છે. એમાં મેં કોઈ વાત ના કરી. તો કે મૌલા મર્દ માટે સોનું શા માટે હરામ? સાંભળજો. મૌલા કહે છે દુનિયામાં સોનું મર્દ માટે અલ્લાહે એટલે હરામ કર્યું જેથી અલ્લાહ જન્નતમાં એને સોનું પહેરાવે. સિમ્પલ વાત. મર્દ માટે દુનિયામાં સોનું એટલા માટે હરામ છે. ઘણા બધા જવાબો છે. મોલાએ સિમ્પલ જવાબ આપ્યો છે કે એટલા માટે જેથી અલ્લાહ મર્દ અહીંયા ન પહેરે અને અલ્લાહ એને જન્નતમાં પહેરાવે. પછી ફરમાવે છે હરામ છે હરામ, પણ જો મર્દ અહીંયા પહેરશે અલ્લાહ જન્નતમાં એને નહીં પહેરાવે. સિમ્પલ વાત શું છે? શરીયતની વાત શું છે? જે હરામ વસ્તુઓ છે, ભલે પછી જુગાર હોય, ભલે પછી ઝિના હોય, ભલે પછી ચોરી હોય, ભલે પછી શરાબ હોય, ભલે પછી ગીબત હોય, હરામનો ફલસફો શું છે? તમે દુનિયામાં નહીં કરો, આખિરતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સારામાં સારી તમને નિયામત આપશે. હરામ ખાસ કરીને જો તમે હરામ દુનિયામાં નહીં કરો, કેમ કે દુનિયા જે છે એમાં તમે હંમેશા રહેવા માટે નથી આવ્યા. 70 વર્ષની જિંદગી હોય છે, 100 વર્ષની જિંદગી હોય છે, બસ. જો હંમેશાની જિંદગી હોત તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને બધું આપી દેતે. આ હંમેશાની જિંદગી થોડી છે. આ તો જિંદગી એક બહુ ટૂંકી જિંદગી છે. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ટેસ્ટ લેવાય છે, પરીક્ષા લેવાય છે, અને પછી અલ્લાહ કેવી રીતે લે છે? આ કરો અને આ નહીં કરો. પરીક્ષાનો મતલબ શું છે? ઇસ્લામ અલ્લાહે જે છે આપણે આપ્યું છે અને કે છે આ હલાલ છે, આ હરામ છે, આ સારું છે, આ ખરાબ છે, આમાં ફાયદો છે, આમાં નુકસાન છે. હવે પરીક્ષામાં કોણ કામયાબ થાય છે? જે અલ્લાહનું સાંભળે, અલ્લાહના રસૂલનું સાંભળે, અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામની વાત સાંભળે. હરામ તમે નહીં કરો. શા માટે? જો તમે અહીંયા હરામ કામ નહીં કરો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને જે અબદી જિંદગી છે, હંમેશાની જિંદગી છે, ત્યાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને સારામાં સારી નિયામત આપશે જેના બારામાં તમે વિચારી પણ નથી શકતા. બહુ આસાન વાત હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને જે છે એક જગ્યા ઉપર પેદા કરે અને બધા જે છે ત્યાં જવાન થઈ જાય અને પછી અલ્લાહ જે છે એક ટોળીને જિબ્રાઈલને કહે કે અહીંયા જે છે 5000 માણસો છે, આ 5000 ને પકડીને તનાનારીમાં ઉતારી દો. અલ્લાહ એમ નથી કર્યું. અલ્લાહ તો અલા કુલ્લી શૈઇન કદીર છે. અલ્લાહ તો બધું કરી શકે છે.
जे अल्लाह जनाबे आदम ने जनाबे हव्वा अलैहिस्सलाम ने माँ बाप वगर पैदा करी सके छे, हमने केम न पैदा करी सके? करी सके। जे खुदा जन्नत पैदा करी सके छे, आ दुनिया पहला हमने जन्नत पर लई जई सके छे। अल्लाह એવું નથી કર્યું। જે ખુદા આટલો કાદિર છે કે એક આનમાં કુનમાં જે છે બધી વસ્તુ જે છે વજૂદમાં આવી શકે છે, ઈ ખુદાએ અમને જે છે જિંદગી સિસ્ટમની સાથે આપી છે। અને ઈ સિસ્ટમમાં એવું છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ શરીયત મોકલાવી છે, કિતાબ મોકલાવી છે, હાદીઓ મોકલાવ્યા છે અને પછી કહ્યું છે તમે એને જો ઈ હંમેશાની જિંદગી સારી જિંદગી જોતી હોય તો અહીંયા ખરાબ કામો નહીં કરતા। जो તમને ત્યાંની જિંદગી નથી જોતી, જે હંમેશાની જિંદગી છે, તો તમારા ઉપર તમારી મરજીની વાત છે। કમાલની વાત છે 70 વર્ષની જિંદગી માટે આપણે બધું સારું સારું ગોતીએ છીએ। સારું મકાન હોય, સારા કપડા હોય, સારું દેશ હોય, સારો વેપાર હોય, બધું સારું 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 સારું। આખિરત માટે એક વસ્તુ સારી નહીં। 70 વર્ષની જિંદગીમાં બધું સારું જોવે છે અને અહીંયા તો કેટલી પીડા છે, અહીંયા તો કેટલી મુશ્કેલ છે, અહીંયા તો કેટલી પરેશાની છે, કેટલી આફતો છે। 70 વર્ષમાં બધું સારું હોવા છતાં પણ બધું ખરાબ થઈ જાય। તમારી પાસે દુનિયામાં ગમે આટલું સારું હોય પણ મોત આવીને તમારો મજો અને ટેસ્ટ જે છે બગાડી નાખશે। હંમેશાની જિંદગી જ્યાં હું ફીહા ખાલિદૂન છો ત્યાં માટે તમે સારું કરવા માટે તૈયાર નથી। અહીંયા જો કરશો તો ત્યાં તમે પામશો। એક બાપ દીકરીના ઘરે જાય છે વિઝિટ કરવા। ચાલ હું મારી દીકરીના ઘરે જાઉં। मामूली बाप नहीं, सामान्य बाप नहीं और सामान्य दीकरी पण नहीं। बाप छे सैयदुल मुरसलीन અને દીકરી છે સૈયદતુ નિસાઇલ આલમીન। બાપ જે છે અંબિયા અને મુરસલીનના સરદાર છે અને તેમની દીકરી જે છે તમામ औरतोनी કયામત સુધી સરદાર છે। या फातिमा अंती सय्यदतु निसाइल आलमीन। मिनल अव्वलीन वल आखिरीन। जटली स्त्रीओ जे छे बताई गई छे, कयामत सुधी आवવાની છે, મોમિનાત જે જન્નતમાં જવાની છે, તમામની તમામ औरतोना તમે સરદાર છો। કેટલી મહાન ખાતુન। शादी थी। बहुत डिटेल में नहीं कि तमने मुझे भुलाड़ी दो शू कहवा मांगू छू। शादी थी। अल्लाह ना रसूल પોતાની દીકરીની શાદીની તૈયારી કરે છે અને શાદી કોના સાથે થઈ? એ પણ સૈયદુલ વસીયીન છે। सरदारी नो माहौल छे, सरदारी नो माहौल। अजमते फातिमा सरदारी नो माहौल। बाप सैयदुल मुरसलीन, पोते सैयदतु निसाइल आलमीन, शोहर सैयदुल वसीयीन અને એ શાદીના બદલામાં અલ્લાહે ફરજત આપ્યા તો સૈયદ શબાબ અહલી જન્નત। આટલું માહોલ છે। શાદીની તૈયારી થઈ અને પછી જે છે નેક્સ્ટ ડે જ્યારે એના શોહરના ઘરે જાય છે रसूलुल्लाह विजिट करवा जाए छे। शादी की तैयारी में શું હતું? હું એટલા માટે નથી પડતો કે આપણે જે છે આપણી દીકરીની શાદી એવી જ રીતે કરીએ, નહીં, હલાલ રીતે હોવી જોઈએ, ઇસ્લામની બાઉન્ડરીમાં હોવી જોઈએ। ભલે આપણે સારું સારું ખવડાવીએ, ભલે આપણે આ દીકરીને જે છે સારું સારું અને કિંમતી આપીએ, નહીં, ઇસ્લામે ના નથી પાડી। પણ જે વાત હું સંભળાવવા માંગુ છું, खदीजतुल कुबरा सलामुल्लाहि अलैहा जे मलिकतुल अरब हता, अटली दौलत रसूलुल्लाह ना जमाना में जनाबे खदीजा 100 करता मालदार। पूरा अरब में, अरब पेनिnsula जे छे मालदार जे छे खदीजतुल कुबरा। शादी थई
રસૂલુલ્લાહ તબલીગ માટે બહાર જાય છે અને ઘરમાં પાછા આવે છે, બેઠા હતા અને બહુ અફસોસમાં અને બહુ માયુસ હતા. ખદીજા એ મોમિનાનું નામ છે. જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી રસૂલુલ્લાહને સહારો આપ્યો. રસૂલનું કામ છે દુનિયાને સહારો દેવો. ખદીજા નામ છે જે રસૂલને સહારો આપે. એ અલ્લાહના નબી તમે માયુસ છો, એ અલ્લાહના નબી તમે ગમઝદા છો. શા માટે? બારે ગયા શું કોઈએ કહ્યું છે? ઉતબા બોલ્યો છે, વલીદ બોલ્યો છે, ઉમૈયા બિન ખલફ બોલ્યો છે. બોલો, બધાના સર જે છે ઉડાડી નાખ્યા આપણે. તો કે ખદીજા નહીં, એ કોઈ વાત નથી. તો કે અફસોસમાં કેમ છો? તો કે ખદીજા મખલૂકે ખુદાની હાલત મારાથી જોવાતી નથી. લોકોના ઘરોમાં ફાકા છે, ફાકા. ભૂખ્યા મરે છે. તો કે અલ્લાહના રસૂલ હા દોલતનો ઢગલો. તો કે ખદીજા પણ સમજી ગયા. જનાબે ખદીજા મૈસરા ગુલામને કહે છે, મૈસરા અહીંયા આવો, જાઓ મક્કામાં જાઓ. જેટલા મોટા મોટા સરદાર છે બધાને ખાને કાબામાં ભેગા કરો. હરમમાં બધાને ભેગા કરો. મોટા મોટા સરદારો બધા ભેગા થાય છે. જનાબે ખદીજા આવે છે, રસૂલુલ્લાહને સાથે લઈને જાય છે, ખુરશી પર બેસાડે છે અને ગુલામોને જનાબે ખદીજા કહે છે, ગોદામ ખોલો, ગોદામ. જેટલી પણ મિલકત છે સોનું અને ચાંદી બધું હાજર કરો. રસૂલુલ્લાહ ખુરશી પર બેઠા છે, મોટા મોટા સરદાર હરમમાં હાજર છે અને ગુલામો માલ લાવતા જાય છે અને જનાબે ખદીજા રસૂલુલ્લાહના પગમાં નાખતા જાય છે. તારીખમાં છે આટલો ઢગલો થઈ ગયો કે રસૂલુલ્લાહ ઈ માલની પાછળ આવી ગયા અને દેખાતા નહોતા. ત્યારે જનાબે ખદીજા કહે છે, અય્યુહન્નાસ, એ મક્કા વાળાઓ, હું તમને સાક્ષી બનાવીને કહું છું, આજથી મારી માલ અને મિલકત જે છે એ મોહમ્મદના કદમોમાં છે. માલ પણ મોહમ્મદનો છે અને હું પણ રસૂલુલ્લાહની કનીઝ છું, કનીઝ. એ અલ્લાહના નબી, તમે માલ ખર્ચ નથી કરતા તો લોકો કઈ વાત કરશે. આજથી આ તમારો છે માલ. રસૂલુલ્લાહે ખદીજાના એક એક પૈસા અલ્લાહની રાહમાં લૂંટાવી દીધા. જ્યારે દીકરી હોય છે, औलाद હોય છે, મા બાપના દિલમાં ઉમંગો હોય છે, તમન્નાઓ હોય છે, શાદી કરશું, આવી રીતે ફંક્શન થશે, આવી રીતે પ્રોગ્રામ થશે, દીકરી ખુશ થશે, અમે પણ ખુશ થશું. બધી દોલત અલ્લાહની રાહમાં. કાંઈ હતું જ નહીં, બધું પૂરું, ખતમ. જનાબે ખદીજા ની એક દોસ્તાર હતી, એક औरत મક્કામાં. એને બોલાવે છે, અહીંયા આ શાદીનો જોડો જે છે મારી દીકરી ફાતિમા માટે છે. જનાબે ખદીજા ભલે તો લારો, હું તો નથી રહેવાની. આ શાદીનો જોડો જે છે મારી દીકરી માટે છે. જ્યારે શાદીનો ટાઈમ આવે તો આ જોડો જઈને રસૂલુલ્લાહને આપજે. આ કપડું જે છે રસૂલુલ્લાહને આપજે અને કહેજે કે ખદીજાની તમન્ના હતી કે જ્યારે મારી દીકરીની શાદી થાય તો એના શરીર ઉપર સારું કપડું હોય, દુલ્હન લાગે મારી દીકરી, દુલ્હન. મદીનામાં શાદીની તૈયારી થઈ, રસૂલુલ્લાહ પરેશાન છે. ફાતિમાના કપડા ઠીગડા લાગેલા, ઠીગડા લાગેલા. આવી રીતે મારી દીકરી દુલ્હન બનશે. રસૂલ જે છે ચિંતામાં હતા. ત્યાં મોમિના જેવી બાઈ જે છે આવે છે રસૂલુલ્લાહની ખિદમતમાં. બકા એ અલ્લાહના રસૂલ ખદીજા વસિયત કરીને ગયા છે, આ દઈને ગયા છે ફાતિમા માટે. અલ્લાહના રસૂલ ખુશ. એક્સપેન્સિવ ડ્રેસ, મોંઘો ડ્રેસ, કેમ કે ખદીજા શહેજાદીને શાદીના દિવસે પહેરાવવામાં આવે છે. શહેજાદી પહેરીને શોહરના ઘરે, મૌલાના ઘરે જાય છે. બીજા દિવસે રસૂલુલ્લાહ પોતાની દીકરીને વિઝિટ કરવા જાય છે. ઘરમાં દાખલ થયા.
ફાતિમા જે છે ઘરના કામકાજ કરે છે અને શરીર ઉપર કપડા જે છે ઓલા જૂના કપડા થીગડા લાગેલા રસુલ્લાહ રો બનાવ્યા. એ ફાતિમા, ગઈકાલે તમારી શાદી થઈ, આજે શાદીનો પહેલો દિવસ છે, તમારા શરીર ઉપર કપડા તો જુઓ. તો કે બાબા કપડા તો છે, જો ને કપડા તો પહેરે છે. તો કે પણ તમારા મધર જે છે, તમારા માતા જે છે, જે મૂકીને ગયા છે, એ ક્યાં છે? તો કે છે તો છે. તો કે બાબા રોજ રોજ કપડાના પહેરવા તો આ છે, ઓલો તો સારું ડ્રેસ છે, મેં જે છે ઈ ટાઈમ માટે રાખી દીધો છે કે જ્યારે મને એની બહુ જરૂર પડે, ખાસ ફંક્શન માટે. ઘણા બધા માણસો હોય, મેં પહેર્યું હોય, ઓરતો હોય તો મને જોઈએ, ઘરમાં શું? રસુલ્લાહ ચૂપ થઈ ગયા. થોડીક વાર પછી કહે છે ફાતિમા, નવું ડ્રેસ તમારા મધર જે મૂકીને ગયા ત્યાં છે. તો કે બાબા મેં એક દિવસ માટે જે છે એ ડ્રેસ જે છે હિફાજતથી રાખ્યો છે. આ વાત જે છે અલ્લાહના રસૂલ માટે નહીં, ઇતિહાસમાં આ વાત જે છે અલ્લાહના રસૂલ માટે નહીં, અલ્લાહના રસૂલની દુખ્તર માટે નહીં, અમારા માટે છે, અમારા માટે. જો રસૂલુલ્લાહ ચૂપ રહી ગયા હોત તો રાજ જે છે રાજ રહી જાય. રસૂલુલ્લાહ કહે છે ડ્રેસ લઈ આવો, જો બસ. ત્યારે શહેજાદી કહે છે એ બાબા સવારે, આજ સવારે દરવાજા ઉપર એક ફકીર આવ્યો, દરવાજા ઉપર એક ફકીર આવ્યો અને કહે છે અમારી ઇજ્જત જે ઘરમાં છે એની પાસે લિબાસ નથી, લિબાસ. સાંભળજો, કે જૂની વાત નથી, વો નવી વાત જૂની વાત છે. કે છે મારે જે નામૂસ જે છે, મારી જે ઇજ્જત ઘરમાં છે, કપડા નથી પહેરવા માટે, મેં આપી દીધું એ જોડો. રસૂલુલ્લાહ કહે છે કે પણ ફાતિમા જૂના કેમ ન આપ્યા? જૂના કપડા કેમ ન આપ્યા, નવા કેમ આપ્યા? હવે આ સાંભળવા જેવી વાત છે. એ દોસ્તર, માંગવા વાળો આવ્યો, તે આપ્યા, સાચી વાત છે, બહુ સારું કામ છે, પણ જૂના કેમ ન આપ્યા, નવા કેમ આપ્યા? તો કે અલ્લાહના નબી, સૌ કરતા મને જરૂરત જે છે સારામાં સારા ડ્રેસની કયામતના દિવસે છે, જ્યાં પૂરી મખલૂક હશે, બધા જે છે એકબીજા તરફ જોતા હશે. એ અલ્લાહના નબી એવી જગ્યા ઉપર જ્યાં આદમથી લઈને કયામત સુધી પૂરી મખલૂક હોય, જો હું અલ્લાહની રાહમાં જૂનો ડ્રેસ આપું, અલ્લાહ પણ મને કયામતમાં જૂનો જ આપશે. મેં અલ્લાહની રાહમાં નવો ડ્રેસ આપ્યો છે, જ્યારે હું કયામતના મેદાનમાં જાઉં તો અલ્લાહ મને નવો ડ્રેસ પહેરવા માટે આપે. જે તમે દુનિયામાં કરશો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ કે હંમેશાની જિંદગી છે, એના માટે સારું કરો, ખરાબ નહીં કરો. સય્યદતુ નિસાઇલ આલમીન અમારા માટે પણ શરત છે. અમારી જિંદગીમાં અમલ આવી શકે છે, અમારી જિંદગીમાં તૈયારી આવી શકે છે, અમારી જિંદગીમાં હંમેશાની જિંદગી માટે તૈયારી થઈ શકે છે, અમારી જિંદગીમાં ઇમામના ઝુહુર માટે તૈયારી થઈ શકે છે, પણ એમાં સવાલ એ છે કે અમારો ભરોસો રસૂલ અને આલે રસૂલ ઉપર હોવો જોઈએ. અમે આલિમ માનીએ છીએ, અમે ઓને ઇબાદત ગુજાર માનીએ છીએ, અમે પાકીઝા કિરદાર માનીએ છીએ, અમે જે છે શિફાત કરવા વાળા માનીએ છીએ, અમે ઇમામ માનીએ છીએ, પણ જ્યારે ઇમામ જે છે અમારી જિંદગીના બારામાં વાત કરે, ઇસ્લામના અહેકામ અમને સમજાવે, ત્યારે અમે સમજવા માટે તૈયાર નથી હોતા. જ્યારે સમજવા માટે તૈયાર નથી હોતા તો પછી અમલ પણ નથી. પોતાની જિંદગીમાં ઇસ્લામથી પ્રેમ કરવું હોય, ઇસ્લામ ઉપર જિંદગી બસર કરવી હોય તો જે ઇસ્લામના રહેબર બનીને આવ્યા એના ઉપર ભરોસો જરૂરી છે. પછી એમ નહીં કે આ કેમ ને આ કેમ. માની જિંદગીમાં
સૌ કરતા મોટામાં મોટી દોલત જે છે એ औलाद છે. એક औरतની જ્યારે શાદી થાય છે ત્યારે એની જિંદગી નો જે હેતુ જે છે, હદફ જે છે, પર્પસ જે છે એનો શોહર હોય છે. ઉઠતા, બેસતા, બોલતા, ચાલતા એની નજર જે છે એના શોહર ઉપર હોય છે. હું મોમેનાની વાત કરું છું, મોમેનાની વાત કરું છું. એના વજૂદમાં અલ્લાહ અને રસૂલ અને આલે રસૂલ પછી કોઈની મોહબ્બત હોય છે તો ફક્ત શોહરની મોહબ્બત હોય છે. પણ જ્યારે મોમેના માં બને છે, માં औरत જ્યારે માં બને છે તો મોહબ્બત જે છે શિફ્ટ થઈ જાય છે. શોહર થી શિફ્ટ થઈને औलाद તરફ આવી જાય છે. હવે औलाद છે, औलाद कुर्बान करवी ये औरत माटे बहुत मुश्किल है. हमारा सलाम शरीफतुल हुसैन सानी ज़हरा ज़ैनब कुबरा सलामुल्लाहि अलैहा पर मां छे, बहन छे. खुदानी राह मां जो कुर्बानी आपी છે શા માટે? એ વસ્તુ કુરબાન કરો જે સારી વસ્તુ છે. અલ્લાહ તમને કયામતના દિવસે જે મર્યા પછીની હંમેશાની જિંદગી છે અલ્લાહ તમને રાહત ઓ આરામ આપશે, ખુશી આપશે. અને મોહમ્મદ इंसानी इतिहासમાં એક એવી માં છે જેને ભાઈ કે જે ઇમામ છે એના ઉપર બંને ફરજંદો કુરબાન કરી દીધા. જનાબે અબ્દુલ્લાહ જ્યારે કાફલો રવાનો થાય છે, જનાબે અબ્દુલ્લાહ બીમાર હતા. જ્યારે કાફલા જે છે ચાલે છે, એક રિવાયતમાં છે કે મક્કાથી જનાબે અબ્દુલ્લાહ મક્કામાં હતા. શહેજાદી પોતાની સવારીમાં છે, કાફલો જે છે ચાલવા લાગ્યો. થોડીક વાર પછી એક અવાજ આવે છે, સ્ટોપ કરો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. જનાબે ઝૈનબ પૂછે છે કોણ છે? તો કહેવામાં આવ્યું કે અબ્દુલ્લાહ પાછળ પાછળ આવે છે. બસ જનાબે ઝૈનબ પોતાની સવારીમાં રોવા લાગ્યા. પોતાની સવારીમાં રોવા લાગ્યા અને રડતા રડતા કહે છે ત્યાં સુધી જનાબે અબ્દુલ્લાહ આવી ગયા છે સવારી પાસે, નીચે ઊભા છે અને જનાબે ઝૈનબ ઉપર બેઠા છે અમારી માં. ત્યારે કહે છે કે હે અબ્દુલ્લાહ, તમે મને લેવા આવ્યા છો, તમે મારા શોહર છો, હું ના તો નહીં પાડું, પણ હું તમારી સાથે નહીં આવું, મારી મૈયત આવશે. આ ઝૈનબ જે છે ભાઈ વગર જીવી નથી શકતી. રડતા રડતા આ ફરિયાદ કરે છે. ત્યારે જનાબે અબ્દુલ્લાહ કહે છે એ ઝૈનબ તમને લેવા માટે નથી આવ્યો. તો કે શા માટે આવ્યા છો? તો કે મેં રસૂલુલ્લાહથી સાંભળ્યું છે કે જ્યારે તમારા બહુ અંગતના સફર ઉપર જાય તો તેઓની હિફાજત માટે સદકાની વ્યવસ્થા કરજો. એમ કહીને કહે છે કે એ ઝૈનબ, એકને મારા તરફથી એકને તમારા તરફથી હુસૈન ઉપર સદકો કરી નાખજો. હુસૈનને બચાવજો, અમારા બચ્ચાઓને હુસૈન ઉપર સદકો કરી નાખજો. જ્યારે પણ પૂરી સફરમાં ઝૈનબ ઓનો મોહમ્મદ તરફ જોવે છે તો બસ યાદ આવે છે આ મારા ફરજંદો નથી, હુસૈનના સદકા છે. અમારા ફરજંદો નથી, હુસૈનના સદકા છે. જ્યારે શબે આશૂર આવી તો ઓનો મોહમ્મદની પાસે બેસીને ઘણું સમજાવ્યું અને સમજાવતા સમજાવતા કહે છે એ ઓનો મોહમ્મદ, તમારી રગોમાં જાફરે તૈયારનું લોહી છે. એ ઓનો મોહમ્મદ, તમે હૈદરે કરારના વારિસ છો. એ ઓનો મોહમ્મદ, તમે હાશમી છો.
જંગ કરતા કરતા મારા ભાઈની પ્યાસને જરૂર યાદ રાખજો. સવાર પડી બચ્ચાઓને મૌલાની પાસે મોકલાવે છે. બચ્ચાઓ કહે છે માદરે ગિરામી કહ્યું છે જાઓ મખતલમાં મદદ માટે, ભાઈની મદદ માટે જાઓ. મૌલા હુસૈન બહુ રડે છે, બચ્ચાઓને રૂખસત કરે છે, બચ્ચાઓ શહીદ થાય છે. અમારા સલામ ઝૈનબ કુબરા ઉપર. મૌલા હુસૈન જખ્મી બચ્ચાઓને, શહીદ બચ્ચાઓની લાશોને ખેમામાં લઈને આવે છે. ઝૈનબ કુબરાએ લાશો જોઈ, બંને લાશની વચમાં બેસી જાય છે, સજદામાં સર રાખે છે. रब्बना तक़ब्बल मिन्ना हाज़ल क़ुरबान. ए अल्लाह, हकीर कुर्बानी ने तारी बारगाह में कबूल कर. ज़ैनब मातम नहीं करता, ज़ैनब फरियाद नहीं करता, ज़ैनब आंसू नहीं बहावता. ज़ैनब आ गम लईने करबला थी शाम જાય છે. શામના कैदखानाમાં એક લાંબી મુદ્દત પછી ઝૈનબને રિહાઈ મળી. ત્યારે ઝૈનબ કહે છે સૈયદ સજ્જાદ, યઝીદને કહો મકાન ખાલી કરે, મારે હુસૈનનું માતમ કરવું છે, મારે હુસૈનનું માતમ કરવું છે. અને કહો લૂંટાયેલા સામાન પાછા મોકલાવે, શોહદાના સર જે છે પાછા મોકલાવે. મકાન ખાલી થાય છે. ઝૈનબ મકાનમાં જાય છે, બીબીઓ પણ છે, મૌલા સજ્જાદ પણ છે. આટલામાં કાસિમનું સર આવ્યું. વાહ વૈલા, વાહ મુસીબતા. જનાબે ઉમ્મે ફરવા કાસિમનું સર પોતાની આગોશમાં લે છે. અબ્બાસનું સર આવ્યું, ઉમ્મે કુલથુમ લે છે. આટલામાં અલી અકબરનું સર આવ્યું. ઉમ્મે લૈલા હાય અકબર કરીને આગળ જાય છે. અકબરનું સર આગોશમાં લે છે. બીવીઓ માતમ કરતા હતા, નોહ કરતા હતા. આટલામાં બે નાના નાના સર આવ્યા. એક ખૂણામાં રાખી દેવામાં આવે છે. તરત મૌલા હુસૈનનું સર આવ્યું. ઝૈનબ કહે છે એ બેબીઓ દૂર જાઓ, મારો ભાઈ હુસૈન આવે છે, મારો ભાઈ હુસૈન આવે છે. આગોશમાં ભાઈનું સર છે. એક વખત કહે છે ભાઈ આંખો કેમ નથી ખોલતા? ઝૈનબના બાજુ ઉપર જોવો કેવા નિશાન છે. એ ભૈયા હુસૈન, એ ભૈયા હુસૈન એમ કરીને માતમ કરે છે. શામની औरतो જે પુરસા માટે આવી હતી આપસમાં વાત કરે છે. આજે બંને સર રાખ્યા છે, લાગે છે એની માં દુનિયામાં નથી. ઝૈનબના કલેજા ઉપર તીર લાગે છે. પાછળ ફરીને કહે છે એ બીવીઓ એમ ન કહો, આ દુખિયારી માં ઝૈનબ. હું મારા બચ્ચાઓનું માતમ નહીં કરું, હું તો મારા હુસૈનને રોવાની છું, હું મારા હુસૈન ઉપર રડવાની છું. ઝૈનબ, ઝૈનબ શામથી મદીને પહોંચ્યા. ઘરમાં દાખલ થાય છે ઝૈનબ. ખુદા તમારી औलादને અને મોહમ્મદના સદકામાં સલામત રાખે. થોડીક વારની સહેમત છે, થોડીક વારની. મેં કિતાબમાં વાંચ્યું છે, જો તમારી કોઈ હાજત હોય, ઇમામે ઝમાના એક મુલાકાતમાં ફરમાયું છે જ્યારે મારા જદ્દે માજિદા ઝૈનબ કુબરાની મુસીબત બયાન થાય તો અલ્લાહની બારગાહમાં ઝૈનબના વાસ્તે દુઆ કરજો. ખુદાની બારગાહમાં દુઆ કરવા ચાહું છું. એ ખુદા, કોઈ માં એવી રીતે માયુસ ન થાય જેવી રીતે ઝૈનબ માયુસ થયા. ઘરમાં દાખલ થયા, ઈ હુજરામાં જાય છે જ્યાં મોહમ્મદ આરામ કરતા હતા. નાના નાના બિસ્તર છે, મુસલ્લા છે, બસ બેસી ગયા. કરબલાનો રૂખ કરે છે. એ ઓન મોહમ્મદ, તમે કરબલામાં છો, ઘરમાં અંધારું છે. ઝૈનબ માં છે, બસ એક વખત ઓનો મોહમ્મદની યાદ ઝૈનબને તડપાવે છે. બહેન
अब्दुल्ला अब्बास शहीद થઈ ગયા, हम सभी है पैगंबर शहीद થઈ ગયા, एक एक शहादत પછી કે છે અબ્દુલ્લા મારો ભાઈ હુસૈન પણ ન બચ્યો. એ અબ્દુલ્લા ઓનો મોહમ્મદ ને કુરબાન કર્યા પણ હુસૈન ન બચ્યા. પછી કે છે અબ્દુલ્લા હવે તમારી છાતી ઉપર હાથ